બનાસકાંઠા એલસીબી ટીમને મોટી સફળતા કે જ્યાં થરાદમાં ગરફોડ ચોરીના આરોપી ઝડપાયા છે। મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે ખેંગારપુરા ગામે ખેડૂતના ઘરે ચોરી થઈ હતી। સોના ચાંદી તેમજ રોકડ રકમ સહિતની ચોરી, જ્યાં કુલ 4,43,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠામાં જે ચોરીની ઘટના કે થઈ હતી એમાં આરોપી છે એમને ઝડપી પાડવામાં આવે છે, જે કે બનાસકાંઠાના જે એલસીબી ટીમને મોટી સફળતા મળી છે, જ્યાં થરાદમાં ગરફોડ કરનાર જે ટોળકી છે જે આરોપીઓ છે એમને ઝડપી પાડવામાં આવે છે। તો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં ખેંગારપુર ગામે ખેડૂતના ઘરે ચોરી થઈ હતી, જેમાં સોના ચાંદી તેમજ રોકડ સહિતની જે ચોરી થઈ હતી। તો આ અંગે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, કે જ્યાં કુલ 4,43,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના થરાદમાં કે જ્યાં ચોરીની ઘટના થઈ હતી, તો એ અંગે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખેંગારપુર ગામ જે છે તેના ખેડૂત જે છે એના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં સોના ચાંદી તેમજ રોકડ રકમ સહિતની ચોરી કર્યાનો બનાવ બન્યો હતો, જ્યારે બનાસકાંઠા એલસીબી ટીમને મોટી સફળતા હાથ મળી છે અને બે આરોપી છે એમને ઝડપી પાડવામાં આવ્યા છે।